તમારા જીવનમાં કરતા હરતા શબ્દ સિદ્ધ થાય તો 80% સાધના પૂરી થઈ જાય. ખૂબ અઘરું છે. સામાન્ય પરિસ્થિતિમાં આપણાથી કરતા હરતા માની શકાય. તાવ આવે, કંઈક દેશકાલ લાગે, કંઈક પ્રસંગ બને, ઘર સળગ્યું હોય તો કદાચ કરતા હરતા માની શકાય. પણ સમ્યક કરતા હરતા માનવા એ કોઈક જુદી ચીજ છે. અને ત્યાં આગળ વચનામૃત પ્રથમ 27 તરફની નિષ્ઠા પાકી કરવી પડે. કરતા હરતા બહુ સૂક્ષ્મ શબ્દ છે, અર્થ વિશાળ છે. કરતા હરતા માનવું ખૂબ અઘરું છે. ધરતીની દરેક વ્યક્તિને ખબર છે ભગવાન કરતા હરતા છે. 33 કોટી દેવતાઓ, ઈશ્વર, એકાંતિક માર્ગે ચાલનાર માણસો, એકાંતિક સ્વરૂપનું સેવન કરનાર માણસો સહિત પ્રત્યેક સ્વરૂપના યોગમાં રહેલા આપણો અને આપણે બધા આપણું થોડું સૂક્ષ્મ રીતે તપાસી લઈએ. આપણા સત્પુરુષ આપણને 2 શબ્દ કહે, મારે બધાની વચ્ચે ખડખાવી નાખે, માન કરે તો આપણને મીઠું લાગે. એટલી નિષ્ઠા સુધી પહોંચ્યા છો? પણ 3 જગ્યાએ દરેક વ્યક્તિ નપાસ થાય. માઇક ઉપર ભગવાનને કરતા હરતા માનવા, પ્રભુ જ બોલી રહ્યા છે અને પ્રભુ જ સાંભળી રહ્યા છે, આવા ભાવથી કરતા હરતા પ્રભુને માનીને જીવનાર કોઈક. આપણે સાત્વિક રાગના પ્રભાવથી, પોતાની સમજણના પ્રભાવથી બોલતા હોઈએ છીએ. આ વાતને સમજાવી દઉં એવા ઉમંગથી પણ બોલતા હોઈએ છીએ. નિમિત્ત બનીને જ્યાં સુધી ન બોલાય ત્યાં સુધી પ્રભુને સમ્યક કરતા હરતા માન્યા ન કહેવાય. પ્રભુને આપણી પાસે આ અપેક્ષા છે. વચનામૃત ગઢડા મધ્ય 28-41 પ્રમાણે નિમિત્ત થવું છે. આ સૂક્ષ્મ વાત કરું છું. બીજું, જીવન મુક્તો જ્યારે આપણી મનોભૂમિકાથી વિરુદ્ધ તે વખતે કરતા હરતા માની દિવ્ય ભાવ રાખવો. આપણી માનસિક ભૂમિકાથી તદ્દન વિરુદ્ધ વર્તે ત્યારે, જ્યારે આપણા સાત્વિક અહંકારનો પ્રલય થાય ત્યારે, આપણી વિચારસરણીથી વિરુદ્ધ વર્તે ત્યારે, સાત્વિક વૃત્તિથી વિરુદ્ધ વર્તે ત્યારે જીવન મુક્તોને વિશે કરતા હરતાનો ભાવ રાખવો એ વાત ખૂબ અઘરી છે. જેટલા ભાવથી બાપાનું ગમતું એટલા જ ભાવથી એના ભક્તોનું ગમતું. આપણી પ્રકૃતિથી વિરુદ્ધ જ્યારે કોઈ વર્તે ત્યારે પ્રભુને કરતા હરતા નથી માની શકતા. એવે વખતે આપણે જીવની ટીકા ચર્ચા થઈ જાય, ખબર ન પડે. ત્રીજું, તમારા જેવા ગુણ જ્યારે બીજા વ્યક્તિમાં તમને ન દેખાય અને એની સાથે જ્યારે કામ કરવાનું થાય અને તેવે વખતે પ્રભુના ભાવથી ભક્તોની સાથે સહજતાથી, ટૂંકમાં અલ્પ સંબંધવાળાને દાસત્વના ભાવથી, પ્રભુના ભાવથી સ્વીકાર કરવો એ કરતા હરતાની અંતિમ અવસ્થા છે. આ 3 ભાવમાં આપણે કરતા હરતા માની શકતા નથી. હે સ્વામીજી, અમને અમારું માન ખૂબ વહાલું છે અને જ્યારે આપ ભગવદી કે મુક્તમાં રહીને હરવા આવો ત્યારે અમારું હાસ્ય વિમરે નહીં. અમારા સ્વભાવ પ્રકૃતિથી વિરુદ્ધ અંગવાળા સાથે જ્યારે સેવા કરવાની તક મળે, અમારી માનસિક ભૂમિકામાં ન બેસે એવું કોઈ મુક્ત જ્યારે વર્તે ત્યારે, હે પ્રભુ, દિલથી એવું મનાય કે આ પ્રસંગ કે પરિસ્થિતિ મને મળેલા પ્રત્યેક સ્વરૂપની મરજીથી જ સર્જાયું છે એવું માની એમાં મીઠાશ અને આનંદ માણી શકાય એવા સ્વરૂપનિષ્ઠ સેવક બનાવશોજી. આપની સાથેના સંબંધનો સેતુ ક્યારેય તૂટવા ન દઈએ એવું બળ આપશોજી. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. અલ્પ સંબંધવાળાને દાસત્વના ભાવથી, પ્રભુના ભાવથી સ્વીકારવા એ કરતા હરતાની અંતિમ અવસ્થા છે. સહજાનંદ સ્વામી મહારાજની